સુરતના વિલંજા વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કાળમુખી ડમ્પર ચાલકે એક્ટિવા સવાર બે મહિલાઓને અડફેટે લેતા એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે। સુરત શહેરના વિલંજા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ ધલુડી દર્શન કરી કાપોદ્રા જઈ રહેલી બે મહિલાઓને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી। અકસ્માતમાં એક આધેડ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી મહિલા ઈજાગ્રસ્ત થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મારું નામ અલ્પેશ સોજિત્રા છે। આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા, પણ આજ સવારે એક બે લેડીઝો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને 70 થી 80 મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં, અને આગળના વ્હીલમાં આવી ગયા હતા, ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર, અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।